રાજકોટ સહિત રાજ્યભરના 700 જેટલા ઇન્સ્પેક્ટરો વિવિધ પડતર પ્રશ્નો અંગે છેલ્લા કેટલાક દિવસોથી સરકાર સામે આંદોલન ચલાવી રહ્યા હતા અને આગામી 4 તારીખના રોજ રાજ્યભરના માસ સીએલનું એલાન પણ કરવામાં આવ્યું હતું. જોકે ગઈકાલ સાંજે આરટીઓ ઇન્સ્પેક્ટરોના સંગઠનની રાજ્યના વાહન વ્યવહાર કમિશનર સાથે સમાધાન માટે એક મહત્વની મીટિંગ મળી હતી. આ મીટિંગમાં ઇન્સ્પેક્ટરોના પડતર પ્રશ્નો અંગે વાહન વ્યવહાર કમિશનરે હકારાત્મક અભિગમ અપનાવતા હવે પછીનું આંદોલન સ્થગિત રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે તેવું આરટીઓ ઇન્સ્પેક્ટરોના એસોસિએશનના હોદ્દેદારોએ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આરટીઓ ઇન્સ્પેક્ટરોના લાંબા સમયથી અનેક પડતર પ્રશ્નો છે જે અંગે અનેક વખત રજૂઆતો કરવા છતાં તેનું નિરાકરણ આવતું ન હતું. આથી ગત તારીખ 26/2થી રાજ્યભરમાં આરટીઓ ઇન્સ્પેક્ટરોએ લડત છેડી હતી અને 4 માર્ચના રોજ સીએલ તથા 11 માર્ચના રોજથી 2 મુદતી હડતાલનું એલાન આપ્યું હતું. જોકે ગઈકાલે વાહન વ્યવહાર કમિશનર સાથે સફળ બેઠક યોજાતા એસોસિએશન દ્વારા હાલમાં ઇન્સ્પેક્ટરોનું આંદોલન તારીખ 10/3 સુધી સ્થગિત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એસોસિએશનના હોદ્દેદારોએ એવું પણ જણાવ્યું છે કે તારીખ 10 સુધીમાં પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો 11/3થી આંદોલન રાબેતા મુજબ ચાલુ કરાશે. રિપોર્ટર ભરત ભરડવા સાથે રોહિત ભોજાણી, રાજકોટ.